વેલકમ ટુ માય ન્યુ વ્લોગ. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. તો ભાઈ ફાઇનલી આપણે ડુમસ પૂગી ગયા છીએ અને હવે તમને બધાને ડુમસ બતાવવાનું છે. જે નવું બન્યું છે, નવું સરસ મજાનું ડેવલપ થયું છે, એ તમને ડુમસ બતાવવાનું છે. તો કન્ટિન્યુ છે ને ભાઈ, વ્લોગમાં બનેલા રહેજો. મસ્ત મજાની મજા આવી છે આજ ડુમસ તમને જોવાની. હાલો જઈને જોઈએ ડુમસ કેવું બન્યું છે નવું. ચાલો. તો ભાઈ અત્યારે ફાઇનલી ડુમસ પૂગી ગયા છે અને કઈક આવું સરસ મજાનું નવું ડુમસ બન્યું છે ભાઈ. તમે જોવો કઈ ઘટે નહીં એવું. આ કચરા પેટી છે, કચરો નાખવા માટે. મસ્ત મજાનું ડુમસ બનાવ્યું છે ભાઈ. તમે જોવો ભાઈ, આજે એમાં રવિવાર એટલે ભાઈ કેટલા વ્યક્તિ આવ્યા છે બધા ફરવા માટે. જોવો અહીંયા જો ભાઈ, અત્યારે વરસાદ નથી પણ તડકો છે. તો સંધ્યાએ છત્રી મસ્ત મજાની ખોલી નાખી છે, તડકો ન લાગે એટલે. મતલબ અહીંયા ઘણા બધા એવા લોકો છે કે અત્યારે જો છત્રી રાખી રાખીને બેઠા છે ભાઈ. જો ભાઈ, ડુમસ માં હેલિકોપ્ટર નીકળ્યું છે. વાહ, વરસાદ નથી એટલે તડકો ન લાગે એટલે એમ ને. હે, વાહ ભાઈ વાહ. તો ભાઈ બધા છત્રી ખોલી ખોલીને બેસી ગયા, તડકો ન લાગે ને એટલે. હો ભાઈ, તો ભાઈ છે ને ડુમસ માં મોટા મોટા પાણકા છે, એમાં જોઈ જોઈને હાલવું તમારે. બહુ મોટા હેવી પથ્થર છે અહીંયા કાળબીન ના. બાકી કઈ ઘટે નહીં ડુમસ અત્યારે. વાહ, અહીંયા ઊંટ ની ઉપર તમારે બેહવું હોય તો જો અહીંયા ઊંટ છે, એમાં તમે એની ઉપર બેસીને એન્જોય કરી શકો ભાઈ. તો ભાઈ ડુમસ ના દરિયા કિનારે ખાલી એક જ મંદિર છે, આ શ્રી દરિયા ગણેશ મંદિર. ગણપતિ બાપાનું મંદિર છે ભાઈ અહીંયા ખાલી એક જ. હા તમે જોવો ભાઈ, ડુમસ ના દરિયા કિનારે. બાકી આજે રવિવારે ભાઈ કઈ ઘટે નહીં એવો નજારો છે ડુમસ નો. એક નંબર. હો ભાઈ, પબ્લિક એટલું આવ્યું છે. અત્યારે વાગ્યા કેટલા? 1 જ વાગ્યો છે પણ 1 વાગ્યામાં ફૂલ થઈ ગયું છે ભાઈ ડુમસ અત્યારે. જય ગણપતિ બાપા. હા ડુમસ. હા પવન ભાઈ 1 નંબર આવ્યો ભાઈ, કાંઈ ઘટે નહીં એવો પવન આવે છે. દરિયા ગણેશ ના દર્શન કર્યા. જો ભાઈ, બાકી અહીંયા દરિયા કિનારે ભાઈ કાંઈ ઘટે નહીં. હો ભાઈ, જો રેલગાડી છે, ઘોડા છે, પછી ઊંટ છે, પછી આવા નાના નાના ટેણિયા છે. જોયું? એને જમાવટ થઈ ગઈ ભાઈ. એટલે ભાઈ સુરતમાં રહેતા હોય ને તો એકવાર ડુમસ ની મુલાકાત અવશ્ય લેજો તમે. કેમ કે હવે તો ભાઈ ડુમસ નવું બન્યું છે, બહુ મસ્ત મજાનું, જોયા જેવું છે. તમે લોકો આવજો એ ક્યારેક અહીંયા. તો ભાઈ તમારે દરિયા કિનારે જો ઊંટ ની સવારી કરવી ને તો એક વ્યક્તિના 50 રૂપિયા છે ને 2 જણાના 100 રૂપિયા થાય. ફોટાનું શું છે ભાઈ? ફોટાનું શું છે? 50 રૂપિયા છે ભાઈ. દરિયા કિનારે તમારે ફોટો બોટો પડાવવો હોય તો પડાવી શકો તમે અહીંયા. 50 રૂપિયા લઈ ભાઈ. અને ભાઈ પાણીની વાત કરું ને દરિયાના, તો દરિયાનું પાણી છે ને ભાઈ બહુ આઘું છે. એટલે આ બધા જો અત્યારે આમ અંદર જાય છે, કેમ કે પાણી નથી. નકર પાણી છે ને ભાઈ અહીંયા દરિયા કિનારે મંદિર સુધી આવી જાય. પણ આ પાણી છે નહીં ભાઈ અહીંયા. તમે જો ભાઈ અહીંયા ફોટોગ્રાફી માટેનો આ બેસ્ટ જગ્યા છે ડુમસ. છત્રી છે ને ભાઈ, ઉનાળો અને ભાઈ ઉનાળો ચોમાસામાં 2 માં કામ આવે. જો તમે અત્યારે દરિયા કિનારે તડકો છે ને તો આ છત્રી ખોલવી પડી ભાઈ. કેમ કે અમે વરસાદના બાને લાવ્યા હતા છત્રી, પણ અત્યારે વરસાદ નથી એટલે જો તડકો છે ને એટલે અહીંયા છત્રી ખોલીને અત્યારે દરિયા કિનારે આટા મારી છીએ. જો ભાઈ, વાહ. પેલાના રાજા મહારાજા છે ને ભાઈ, એટલે ઉનાળામાં છત્રી નો યુઝ કરતા, તડકો ન લાગે ને એટલે. રેનકોટ છે ને એ ભાઈ ચોમાસા માટેનું છે આપણે. બાકી જો અહીંયા ઘોડા છે ભાઈ, આવી મસ્ત મજાની ગાડીઓ છે રાઈડ કરવા માટે ને અહીંયા. બાકી જો અહીંયા તો ભાઈ આ બધું ખાડા ગાળ્યા છે અહીંયા દરિયા કિનારે.
તો ભાઈ તમે રેલગાડી પાટા ઉપર હાલતી તો બહુ જોઈ, પણ ડુમસ ના દરિયા કિનારે હાલતી જોઈ લો ભાઈ એકવાર. વાહ ડુમસ વાહ. આઈ લવ યુ ડુમસ હો ભાઈ. બાકી આ નાના બાળકો માટે રમવા માટેનું મસ્ત મજાનું જમ્પિંગ હો ભાઈ. ઓહો હો, કાંઈ ઘટે નહીં ભાઈ. ડુમસ એકવાર આવી જાઓ અહીંયા, તમારે મોજ આવી જાય તો જ બકે. જો બાળકો ઠેકડા મારે છે ભાઈ દડાની હારે. જોરદાર છે હો ભાઈ. ડુમસ એટલે ડુમસ છે. તો ભાઈ તમારે મેગી અને મકાઈ ખાવી હોય ને તો આ બધી લારીઓ છે અહીંયા મસ્ત મજાની નાની નાની, ત્યાં તમે આવી અને ખાઈ શકો છો. તો ભાઈ હવે આપણે પુષ્પરાજ ની ઉપર બેસવાનું છે આગળ. તમે જો પુષ્પરાજ જાય અહીંયા દરિયા કિનારે ભાઈ ડુમસ ના. હાલો ભાઈ પુષ્પરાજ ની ઉપર બેસી આપણે. હાલો ભાઈ હું જાઉં પુષ્પરાજ ની ઉપર બેસવા માટે. હાલો ભાઈ ડુમસ હો ભાઈ ડુમસ પુષ્પરાજ. આગળ પુષ્પરાજ ની સવારી કરવાની છે ભાઈ દરિયા કિનારે ડુમસ ના. હાલો બેસી જાવ તમે. આને આગળ બેહાડવાનું છે અહીંયા. હાલો બેહો. તો ભાઈ ડુમસ ના દરિયા કિનારે પુષ્પરાજ ની ઉપર બેઠા છે ભાઈ. પુષ્પરાજ ની સવારી કરી છે અમે. કેવી મજા આવે. પીવાનું શું હોય, આપણે એકવાર દાંડી તો બેઠા હતા, બીજી વાર હવે ડુમસ ના દરિયા કિનારે બેઠા ભાઈ પુષ્પરાજ ની ઉપર. હો વાહ ભાઈ વાહ. જો મિત્રો ડુમસ નો નજારો રવિવાર નો. હા ભાઈ કાંઈ ઘટે નહીં હો. હા પુષ્પરાજ હા. હા ભાઈ બંદે ખરેખર દિલથી ભાઈ આપણને રાઉન્ડ મેળવ્યો. ભાઈ મોજ આવી હો બાકી. વાહ પુષ્પરાજ વાહ. પુષ્પરાજ ને હણકારી પણ એમ કર્યો આ ફૂલડા ફૂલડા તમે જોવો કઈ ઘટે નહીં એમ. હો આ જો બાહુબલી આવે. હા બાહુબલી આવ્યો જો બાહુબલી. બાહુબલી બાહુબલી હો ભાઈ. વાહ. બાકી અમારે પુષ્પરાજ ની હારે નો આવ્યો ભાઈ. હા હા જો ઘોડો ઘોડો જો 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 જો. ડુમસ ની મોજ હો ભાઈ ડુમસ ની મોજ. જય હો દરિયા ગણેશ. રેગિસ્તાન નો રાજા હો ભાઈ ઊંટ. વાહ ભાઈ વાહ. રેગિસ્તાન નો રાજા. વાહ. બાહુબલી આવ્યો બાજુ. બાહુબલી ને આ પુષ્પરાજ. પુષ્પરાજ આ બાહુબલી. પુષ્પરાજ ઝુકેગા ને આગળ ઝુકી જાય પુષ્પરાજ. જો ભાઈ હવે આપડે ગાડી આગળ અહીંયા પાર્કિંગમાં ઉભી રાખી દેવાની છે. બાકી ભાઈ પુષ્પરાજ ની ઉપર બેઠા ને ખરેખર બહુ મોજ આવી એવું ભાઈ. પુષ્પરાજ ની ઉપર જે સવારી કરી ને ખુબ જ આનંદ આવ્યો. આપણા શરીરમાં કઈક અલગ જ ફિલિંગ આવ્યો ભાઈ. તો ભાઈ જે આ નવું બનેલું છે ને ડુમસ માં એ આ જગ્યા છે. તમે જો કાંઈ ઘટે નહીં એવી મસ્ત મજાની જગ્યા બનાવી છે. નવું ડેવલપ થયેલું આ ડુમસ છે. અને ભાઈ બુઢી કે બાલ અહીંયા બહુ મળે છે. જો તમે વાહ. તમે ભાઈ ડુમસ ના દરિયા કિનારે મસ્ત મજાના કલાકારો જે ગાતા હોય ભાઈ કાંઈ ઘટે નહીં એવો માહોલ અહીંયા ઉભો થઈ જાય. એક નંબર હો. વાહ ભાઈ વાહ. હા હેલિકોપ્ટર. જો ભાઈ આવી રીતે સરસ મજાના કલાકારો જો ડુમસ માં આવીને ગીત ગાતા હોય ને એટલે ભાઈ ડુમસ ની શોભા કઈક વધારે વધી જાય. જોયું ભાઈ એક નંબર કલાકારો જે ગીત ગયા અહીંયા ખરેખર ખુબ જ મજા આવે. સરસ મજાનો માહોલ ઉભો થઈ જાય. તો ભાઈ તમામ કલાકારો આવી અને ડુમસ નું કઈક ગીત ગાયો અહીંયા સરસ મજાનું. ખાસ કરીને ભાઈ સુરત ના કલાકારો અહીંયા આવો અને ડુમસ નું કઈક ગીત ગાઓ અને સરસ મજાની ડુમસ ની આ જગ્યાને વધારેમાં વધારે ઉત્સાહિત બનાવો. અને ભાઈ આવી રીતે કઈક રસ્તાના સિગ્નલ છે એ પ્રમાણે તમારે હાલવું. અને અહીંયા જો ભાઈ દરિયાની પ્રજાતિઓ આવી રીતે છે બધું ભેગા. વાહ. કાચબો છે. આ કઈક બીજું છે. હા શું છે બલૂન ફિશ. વાહ.
બાકી ભાઈ આજે વચ્ચે વચ્ચે રેતી જે નાખી છે ને ભાઈ, ગજબની રેતી છે, મસ્ત મજાની. તમે જોવો, ખરેખર કાંઈ ઘટે નહીં જેવી. વાહ, જબરજસ્ત છે ભાઈ. ડુમસ ડેવલપ થયું છે, કાંઈ ઘટે નહીં એવું. એટલે ખાસ કરીને ભાઈ અવશ્ય એકવાર ડુમસ ની વિઝિટ લેજો. આ જો આપણે ઉપર એરોપ્લેન આવી ગયું, લ્યો બોલો. એટલે હાલો અહીંયા ડુમસ માં આટો મારતા જ આવે. ઓહો ભાઈ ભાઈ, ડુમસ ની મોજ. ઓ ભાઈ મારા વાલા, ડુમસ ની મોજ જોવા જાય. બાય બાય. બાકી જો સરસ મજાની બેહવાની જગ્યા બનાવી છે ભાઈ, કાંઈ ઘટે નહીં એવી ટોપ જગ્યા છે. હવે અહીંયા ઘડીક બેસીશું. મસ્ત મજાનું ગ્રાઉન્ડ છે અહીંયા બાજુમાં. એમાં સરસ મજાના ફૂલ છે, અને ફૂલ તોડવાની ભાઈ સખત મનાઈ છે. એટલે કોઈ પણ વ્યક્તિએ ફૂલ તોડવા નહીં. અને આ સરસ મજાના ઝાડવા છે ભાઈ ડુમસના દરિયા કિનારે. પવન પણ એવો આવે ભાઈ ગજબનો, કાંઈ ઘટે નહીં એવો પવન આવે. હું કેવું, પવન જોરદાર આવે ને. બાકી આ નવું બન્યું છે ડુમસ, તમને કેવું લાગ્યું? બાકી મસ્ત લાગ્યું ને? હા બરોબર. પણ આ નવું ડેવલપ થયું છે ને, ગજબનું બન્યું છે ભાઈ. સંકલ્પ ચર, હા મોતી છે. અડવાની મનાઈ, આને અડવાની મનાઈ છે. જો આ મોતી છે, મોતી, દરિયાનું મોતી છે ભાઈ. આની વચ્ચેથી નીકળે ને, શંખની વચ્ચેથી, ઈવડી મોતી છે. તો ભાઈ હવે થોડોક નાસ્તો કરી લઈ. ઘેરેથી સેવડો લાવ્યા હતા. જો ભાઈ, વાહ, કાંચ બાકી એમ ઉગ્યું, કાંઈ ઘટે નહીં એવું. એક આ બીજા પ્રકારનું છે, જરૂર પાછળ બ્રાઉન કલર જેવું. સ્ટેપ બાય સ્ટેપ વસ્તુ ઉગેલી છે. આ હાવ ઝીણું, આ એનથી મોટું, ઓલું એનથી મોટું. તો ભાઈ જો આ આખો નકશો છે સી ફેસ ડેવલપમેન્ટ નો. એમાં આ બધી વસ્તુ છે. 4 વ્હીલ પાર્કિંગ છે, બસ પાર્કિંગ છે, બસ સ્ટેન્ડ છે, આવી બધી 2 વ્હીલ પાર્કિંગ છે, સોપાટી છે, ઘણી બધી વસ્તુ છે. નાના બાળકો માટેનું રમવાનું બહુ બધી પ્રાયોરિટી છે આમાં, મસ્ત મજાની. અને આ માછલી તમે જોવો ભાઈ, પથ્થરમાંથી બનાવેલી મસ્ત મજાની માછલી. હો ભાઈ, કાંઈ ઘટે નહીં. હો ભાઈ, વાહ. અને ભાઈ આ ગાડીનું છે ને ભાઈ, પાર્કિંગ છે મસ્ત મજાનું, વિશાળ, એકદમ ફ્રી છે. ફ્રી પાર્કિંગ. હો આ તમે જોવો ભાઈ. વાહ ભાઈ વાહ. આપડી ગાડી જો અહીંયા પાર્ક કરી હતી. 2 વ્હીલ 4 વ્હીલ નું બે પાર્કિંગ છે ને ભાઈ, ફ્રી છે એકદમ. અને આમાં અંદર ફરવાની પણ કાંઈ ટિકિટ નથી તમારે, એ પણ એકદમ ફ્રી છે ભાઈ. ચોપાટીમાં ફરવાની ટિકિટ એકદમ ફ્રીમાં તમે મસ્ત મજાની એન્જોય અહીંયા કરી શકો ડુમસમાં ભાઈ. બાકી જો આ બધું ફ્રી છે ભાઈ અહીંયા. અને હજી ભાઈ છે ને પબ્લિક આવવામાં છે, તમે જોવો ખાલી, ફૂલે ફૂલ પબ્લિક આવે છે ભાઈ, ભીડ લાગી છે. તો ભાઈ આવું કઈક સરસ મજાનું ડુમસ હતું ભાઈ. મેં તમને મારા વ્લોગમાં બતાવ્યું છે. મસ્ત મજાનું ડેવલપ થઈ ગયું છે, નવો મસ્ત મજાનું ડુમસ બની ગયું છે ભાઈ. તો તમને મારો વ્લોગ કેવો લાગ્યો, લાઈક, કોમેન્ટ, શેર અને સબસ્ક્રાઇબ કરી નાખજો. ખાસ કરીને ભાઈ ચેનલમાં નવા હોય ને તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. અને કોણ ડુમસ જઈ આવ્યા છે એ જરા કોમેન્ટ કરી દેજો. જે લોકો ન ગયા હોય ને એના વિડીયો શેર કરી દેજો, જેથી કરીને એને પણ ડુમસ જવાનું મન થઈ જાય. તો મળીએ બીજા એક નવા વ્લોગમાં. જય માતાજી, જય શ્રી કૃષ્ણ, બાય બાય.